कृष्ण वन्दे जगद्गुरुम्। सुहागण साथियों,
આશીર્વાદ આપી અને ગયા છે અને ખરેખર ત્રીજો દિવસ થયો નથી કે જ્યાં સદાવ્રતનું પવિત્ર સ્થાન ત્યાં શ્રી હનુમાનજી મહારાજ સાક્ષાત પ્રગટ થયા છે. એ શ્રી હનુમાનજી મહારાજના દર્શન આજે પણ આપણને એ બારીમાંથી થાય છે. આપણે બિલકુલ દર્શન કરવા જઈએ એટલે બારીમાંથી એ જોડીને ગલ્લો અને શ્રી હનુમાનજી મહારાજના દર્શન આજે પણ આપણને સૌને પ્રત્યક્ષ થઈ રહ્યા છે. હનુમાનજી મહારાજે દર્શનના દાન આપ્યા છે. ધીરે ધીરે કરતા કરતા સમય વીતવા લાગ્યો છે. ખૂબ મહિમા વધવા લાગી છે. સાધુ સંતોની ભીડ જામે છે. દિન દુખ્યાઓ આવવા લાગ્યા છે. દૂર દૂર સુધી મહિમા વધી છે. આમ કરતા કરતા એક દિવસ એવી ઘટના ઘટે છે કે આશ્રમમાં સદા વ્રતના એ સ્થાનમાં દાણા ખૂટે છે. બાપાની આંખો ભરાઈ આવી છે. આટલી સાધુઓની ભીડ છે અને કોઠીએ દાણા નથી. શું કરશે? નથી એમ તો મારો જલારામ બોલી ન શકે. પાછા જાઓ સદા ચલી આઈ, પ્રાણ જાય પણ વચન ન જાય. સદા વ્રત મારે આંગણે આવે એને જમાડું એ મારો સંકલ્પ છે, એ મારું વ્રત છે. શું કહું? બાપાની આંખો ભરાઈ અને આવી કસોટી થાય, આવી કઠણાઈ આવે ત્યારે જ પત્નીની પરીક્ષા થાય. ત્યારે મહાવીરબાઈ માં આવ્યા છે. નાથ, તમે શું કામ રડો છો? શું થયું? કોઈ સાધુ હે નાથ, આ ઘરેણા શા કામના? તમે મારું ખરું ઘરેણું છે, તમે મારું આભૂષણ છે. મહાવીરબાઈ માએ જે કંઈ ઘરેણા સોનાના પહેર્યા હતા એ બધા સોનાના ઘરેણા ઉતારી દીધા અને કહ્યું, જાઓ નાથ, આ વીરપુરની બજારમાં વેચી આવો અને બાજરો ને ઘઉં લઈ આવો. જ્યારે મારા બાપા ઉપર કસોટી આવી છે ત્યારે મારી મા વીરબાઈ માએ લાજ રાખી છે. બાપાનું નામ બચાવ્યું છે. એટલા માટે બાપા ઉજળા છે, બાપા મહાન છે, પરંતુ એ બાપાને મહાન બનાવવામાં મારી વીરબાઈ માનું બલિદાન સમાયેલું છે. ફરી સદાવ્રત ચાલુ થયું છે. આમ કરતા કરતા સમય વીતો છે. સંવત 1886 ની આ વાત. પુણ્ય તપ્યો બાપાનો આય, વાલો ઉતર્યો અવનીમાં. બાપાનું પુણ્ય તપવા લાગ્યું છે. સાકેત ધામ સુધી પહોંચી. પુણ્ય તપ્યો બાપાનું આય, વાલો ઉતર્યો અવનીમાં.
ભગવાન રામને થયું મારે મારા જલારામને વધારે ઉજળો કરો. लक्ष्मी जी की आवरी क्यों नाटक करो तुम्हारे भगवान नारायण प्रभु राम कहे देवी मारे मारा जलाराम ने आंगणे जाऊं हारी ते जाऊं ने મારે આજ મારા જલારામની કસોટી કરવી છે. ત્યારે મને એમ લાગે છે લક્ષ્મીજીએ કીધું હશે જાઓ છો સાવધાની રાખજો કાઠિયાવાડમાં જાઓ છો. આની પેલા એકવાર ગયા હતા બિલખામાં ખબર છે ને હાલત શું થઈ હતી. કાઠિયાવાડના એ સંતાનો પોતાના છોકરાઓને ખાંડી નાખે છે પણ આંગણેથી ભૂખ્યા નથી જવા દેતા. ખબર છે ને ભૂલી નથી ગયા ને તમે. પરીક્ષા કરવા જાઓ છો બરાબર હોશિયારીથી કરજો ક્યાંક પકડાઈ ન જાઓ ફસાઈ ન જાઓ અને વેલા આવજો. અને સાધુના વેશમાં બાપ આવ્યો એ જલા તારા આંગણે એ ઊભો છે જટાધારી જોગીનો રામ્યો જાજવા થોડી ધોળી કાઠરી કાળ જોઈ કાયાની એ થોડી ધોળી દાની એ જીના ગવા આવે છે જોને પુજારી જોગીનો આવ્યો જા શરીર ધ્રુજી રહ્યું છે. એક હાથમાં જીપ્યો રહ્યો છે એક હાથમાં લાકડી ખંભે ચોરી ધોરી દાઢી ક્યારેક પડી નાટકી ક્યારેક પડી જાય ક્યારેક ઊભો થાય આમ ધ્રુજતો ધ્રુજતો ધીરે ધીરે કરતા કરતા બાપાના આંગણા સુધી બાપાને કોઈએ કહ્યું કોઈ સાધુ આવ્યા છે અને બાપા બોલ્યા પધાર્યા બાપો સ્વાગતમ સ્વાગતમ. રોટલાનો ટાઈમ રસોઈ તૈયાર છે ભલે પધાર્યા બાપો ભલે રે પધાર્યા બાપો. જે સંકલ્પ કરે ઘોષણા કરે કે અમારે ત્યાં એક રૂપિયો લેવામાં આવતો નથી કારણ કે સાક્ષાત નારાયણ બિરાજે છે. ફરીથી સદાવ્રત ચાલવા લાગ્યું છે. માવતરો સમય ઘણો થઈ ચૂક્યો છે. આ તો દરિયાનું આખ્યાન છે આ તો દરિયાની કથા છે. એને કોણ વર્ણવી શકે કોણ ગાઈ શકે.
માં વીરબાઈમાં પણ સાધુ સંતોની સેવા કરતા કરતા અંતે રામ નામનું સ્મરણ કરી રામના પ્યારા બની ગયા. બાપા સેવા કરે છે. આમ કરતા કરતા બાપાએ પણ પોતાની લીલા સંકેલવાનો નિશ્ચય કર્યો છે. બાપાને અંત સમયે નાનકડો એવો રોગ થયો છે, બીમારી થઈ છે. એ બીમારીને નિમિત્ત કરી મારો જલારામ દુખિયાનો બેરી અંતે રામના ધામમાં બિરાજિત થાય છે. બાપા ક્યાંય નથી ગયા. બાપા દિન દુખિયાઓની સેવામાં, રોટલામાં, ભૂખ્યાના અન્નમાં સમાઈ ગયા. બાપા એના કાર્ય દ્વારા, એની ભક્તિ દ્વારા બાપા અમર બની ગયા. આજે પણ આપણે એમ જ થાય કે બાપા આપણી વચ્ચે છે, ફૂંકાયેલા નથી કે પ્રગટ થયા નથી. તો દિન દુખિયાના બેલી એવા બાપા સદા નમન કરે. બાપા પાછળ મોટો ભંડારો થાય છે. એ સમયમાં 1.5-2 લાખ માણસો ભેગું થયું હતું. અને કહે છે એ સમયે એક સાધુ આવે છે, રસોડામાં જાય છે, રસોડામાંથી બુંદીનો લાડવો ઉપાડે છે અને બુંદીનો લાડવાનો ભૂકો કરી જ્યાં લોકો આ પ્રસાદ લઈ રહ્યા છે, ભંડારો લઈ રહ્યા છે, તેમાં છાંટતો જતો રહ્યો. કોઈ કહે કે સ્વયં બાપા હતા, કોઈ કહે સ્વયં ભગવાન રામ હતા. ત્યારથી લઈ બાપાના નામના ભંડારા હોય ત્યાં ક્યારેય અન્ન ખૂટે નહીં. બાપાના નામનો દિવસ રમેશભાઈ, તમે આટલી તમે એટલે તમારા બધા મિત્રો મળી, બધા ભક્તો સાથે મળી સેવા કરો. તમારે કોઠીએ દાણા ખૂટ્યા છે ત્યારે એ આની સેવાને વધાવી લ્યો બાપ. રમેશભાઈ, તમને તમારી ટીમને વ્યાસપીઠથી પગે લાગુ બા. આવી સેવા કોણ કરે જેના ઘરે મરણ થયું હોય, રુદનના આમ રાગડા લેવાતા હોય, અને ત્યારે મારું આ જલારામ મંદિર આપા એના ઘરે 100-200 જે કે રોટલો લઈને પૂકી જાય. બાપ પહેલા જમી લ્યો, મારો બાપો તમને થાળી વાટકા ચમચા ચમચું લઈને પૂરી જાય. કોઈ પડી જતું હોય તો લાકડી આપવા જાય. કોઈ ક્યાંય પણ ભૂખ્યા બેઠા હોય, રાત્રિના ક્યાંય આમ રખડતા હોય, બેઠા હોય ભૂખ્યા, એને આ મંદિરની ગાડી જાય અને ત્યાંથી અહીંયા લઈ આવે, ખવડાવે, પીવડાવે, હુવડાવે અને સવારે પાછા અહીંયા મૂકી આવે. આ જ ખરો જલારામ છે. આ ખરી જલારામની સેવા છે. એ બાપા આપણા વચ્ચેથી વિદાય લીધી. ધીરે ધીરે અને અન્ય એ ગાદીને સંભાળતા વર્તમાનમાં પૂજ્ય શ્રી રઘુરામ બાપા, સરળ મૂર્તિ, સૌમ્ય મૂર્તિ એવા રઘુરામ બાપાની એ સદાવર્તની ગાદીને શોભાવી રહ્યા છે. એ વીરપુર ધરા, એ કાઠિયાવાડની ધરા, એ સોરઠની ધરા, એ ધરાના આપણે સૌ સંતાનો છીએ. એ જલારામ બાપાના આપણે સૌ બાળકો છીએ. જ્યારે પણ આપણે વીરપુર જઈએ, એ પીપળો જોઈએ ને બાપા યાદ આવે, એ ઢોલિયો જોઈએ અને બાપાને આપણને યાદ આવે. આરસ પીપળો જોઈએ, ઢોલિયો જોઈએ, ઘંટી જોઈએ અને બાપા યાદ આવે. આઈએ બાપાને યાદ કરતા કરતા આજે વર્ષો ને વર્ષો ના વાણા વાઈ ગયા. આજે વર્ષો રે વર્ષો ના વાણા વાઈ ગયા. છેલ્લું પદ આજ વર્ષો ના વાણા વાઈ ગયા. કોઈ જાણે આંગણે બનેલી બંદરે વીરપુર જતા બાપા મન સાંભળે. એવા વીરપુર જાતા ને બાપા સાંભળે. ઘર
જાતા બાપા મને સાંભળે વીરપુર જાતા બાપા મને સાંભળે એનો એ મેરખો મંદિર પીપળો એનો એ મેરખો ને મંદિર પીપળો એનો એ જોડી દંડો સંગત વીરપુર જતા એવા વીરપુર જતા બાપા મને સાંભળે બેઠા બેઠા ભાવ છે વીરપુર પહોંચે બાપાના દર્શન કરો ઘંટીના દર્શન કરો પીપળાના દોણાના દર્શન કરો ગંગા જમનાના પાન કરો બાપાને વંદન કરો સુનારે પગથાર સુની ઘંટીઓ ઘંટી છે બરોબર સુનારે પગથાર સુની ઘંટીઓ એવા વીરપુર જોતા બાપા મન સાંભળે એવી ભક્તિ રે ભાડી લાડીલા ધામની કોઠિયા જા દુખિયાનો આધાર રે વીરપુર જાતા એવા વીરપુર જાતા બાપા મને સાંભળે આજે વર્ષો રે વર્ષો ના વાણા ભાઈ ગયા કોઈ જાણે આ કાલે મને હિંમત રે વીરપુર જાતા બાપા મને સાંભળે જલારામ 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 बोले श्री जलाराम बापानी श्री भीरवाय मात के हो जलाराम बापानी रामचंद्र भगवान की जय। खूब सेवा करो
અને મારા બેન ખૂબ વીરબાઈ બનીને તમે પણ સાથે સેવા કરો તો જ સેવા કરી શકે ને મારી બેન. તમને ખૂબ આશીર્વાદ. આખી કમિટીને બધા જ ભક્તજનોને ખૂબ ખૂબ અંતરથી શુભકામનાઓ. હા, એ બુલા બુલા ફીજીમાં એમ કે બુલા બુલા. બોલો શ્રી જલારામ બાપાની જય. સંગને બોલો વિરામ શ્રી તરફ રહું છું. વીરબાઈ માતની જય. જયેશભાઈ મહેતાના સન અહીંયા હતો તો નહીં તો ગયો. જગમગ જગમગ થાય એ આરતી જલારામ બાપાની થાય. આરતી જલારામ બાપાની થાય. આરતી જોગી જનયાણની થાય. આરતી જોગી જનયાણની થાય. દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. હે બાપા અમે લાવ્યા છે ફૂલના. હે બાપા અમે લાવ્યા છે ફૂલના. જગમગ જગમગ થાય. હે બાપા અમે લાવ્યા છે ભોજન થાળ. હે બાપા અમે લાવ્યા છે ભોજન થાળ. એમ લાલા તમે જમો તો આનંદ થાય. બાપા તમે આરતી જોગી જલિયાણની થાય. આરતી વીરબાઈ માતની થાય. દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. कर्पूर गौरव करुणावतारम संसार सारम गिरिन्द्रहारम मंगलम भगवान विष्णु मंगलम गणध्वज नारायणी नमोस्तुते. नारायणी नमोस्तुते. नारायणी नमोस्तुते. बोले श्याम रामचंद्र भगवान की. बोलो जलाराम बाबा की. आज के आनंद की. सदगुरु देव की. नमः पार्वती पते. हर हर महादेव. Hallelujah.
हमारी धर्म शक्ति चैनल पर आपको हर सप्ताह और 10 दिनों में अलग अलग मंदिर के दिव्य दर्शन, शोभा यात्रा, आरती, संत और महंतों के धर्म संदेश, गौ माता से जुड़े हुए वीडियो और सेवा कार्य से जुड़े हुए वीडियो देखने को ज़रूर मिलेंगे। तो हमारी इस चैनल के हर वीडियो को अवश्य देखें, क्योंकि हमारी चैनल का मूल मंत्र ही है धर्म, सेवा और संस्कृति। अगर आपको हमारे ये वीडियोस अच्छे लगते हो तो इसे ज़रूर से लाइक कीजिएगा, शेयर कीजिएगा और हाँ, सब्सक्राइब अवश्य कीजिएगा। धन्यवाद।